નમસ્કાર, હું ચિરાગ. આ વખતની ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવ્યા. ચોંક્યું ભાજપ, ચોંક્યું કોંગ્રેસ. ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક ના મારી શક્યું, તો કોંગ્રેસે જે દાવા કર્યા હતા તેટલી બેઠકો તે ન મેળવી શક્યું. કોંગ્રેસે માત્ર એક બેઠકથી સંતોષ માનવો પડ્યો, પણ જશ્ન એ વાતનો મનાવાયો કે ભાજપની જીતની હેટ્રિક ન મારી શકાયું. અને આ હેટ્રિક રોકવામાં જે સફળ થયા છે તે છે કોંગ્રેસના બનાસકાંઠાના નેતા અને બનાસની બહેન એવા ગેનીબેન ઠાકોર. આજે જોઈએ વિશેષ રજૂઆત ગેનીબેન એન્ડ 5 એડિટર્સ. તો સ્વાગત કરીશું ગેનીબેન ઠાકોરનું. આપ આવો સ્ટુડિયોમાં TV9ના. ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ. ગેનીબેન ઠાકોર જે હવે બનાસકાંઠાના સાંસદ છે, આપનું ખૂબ ખૂબ સ્વાગત. હા, વાવના ધારાસભ્ય પણ તે રહી ચૂક્યા છે, રાજીનામું ટૂંક સમય પહેલાં જ આપ્યું છે. ગેનીબેન, સૌથી પહેલા સવાલ મારો એ છે, જો કે મારી સાથે જે જોડાયેલા છે તેમનો પરિચય આપી દઉં. અમારી સાથે ચર્ચામાં જોડાશે વરિષ્ઠ પત્રકારો અજયભાઈ ઉમટ છે, સાથે કેતન ત્રિવેદી છે, અને અમારા સહયોગીઓ શિવાની, નીરુ અને કિંજલ. ગેનીબેન, સૌથી પહેલો સવાલ મારો એ છે કે ડૉક્ટર રેખાબેન ચૌધરીની સામેની ટક્કર એ કેટલી ફાઇટ જેવી લાગી તમને? બનાસકાંઠા લોકસભાની ચૂંટણી એ કોઈ વ્યક્તિ સાથેની ફાઇટ ન ગણી શકાય, પણ એક વિચારધારાની લડાઈ. અને ખાસ કરીને 13 વર્ષ પછી સામે નોન ચૌધરી કેન્ડિડેટ આવતા બીજા સમાજો એ તાકાતથી મતદાન કર્યું, અને ખાસ કરીને ઠાકોર સમાજને પ્રથમ વખત ટિકિટ મળતા જી એક ઉત્સાહ, ઉમંગ, અને એમણે જે તાલુકા વાઇઝ એક રણનીતિ સાથે ગુજરાતમાં સૌથી બીજા નંબરનું મતદાન કરાવીને એક લોકશાહીના પર્વની ઉજવણી કરી. એટલે જાહેર જીવનના વ્યક્તિઓને સ્ટેપ બાય સ્ટેપ ચૂંટણી લડે તો એ અનુભવ ખૂબ ઉપયોગી બનતો હોય છે. બિલકુલ. હું તાલુકા પંચાયતની પ્રમુખ 1995માં, એટલે લોકસભા લડતા સુધી મારો રાજકીય જાહેર જીવનનો સમયગાળો એ 28 વર્ષ થયો. એમાં અનેક પડકારો, ચડાવ ઉતાર, સંગઠન, સામાજિક કામો, સીધું લોકો સાથેના, આગેવાનો સાથેનો પરિચય, અને એક સ્ટ્રેટર્જીના ભાગરૂપે કયા વિસ્તારની અંદર કઈ વાત થઈ શકે, કયા સમાજમાં કઈ વાત થઈ શકે. તમારું કહેવાનું થાય છે કે રેખાબેનનો જે અનુભવ જે છે એ નડી ગયો તમને, અનુભવ દરેક માટે એક લાગુ પડે કે જે ચૂંટણીનો એક એના ચૂંટણીના પ્રચાર માટેના બધા મુદ્દાઓ હોતા હોય છે. ગેનીબેન, તમને એવું લાગે છે કે તમે જે કેમ્પેનની શરૂઆત પહેલાથી કરી કે બનાસની બેન વર્સિસ બનાસની બેંક, ઇમોશનલ સેન્ટિમેન્ટ્સ જ્યાં ટચ થયા અને આ પરિણામ આવ્યું? આ બનાસકાંઠા જિલ્લાનું સહકારી માળખું અને બનાસ ડેરી એ હું માનું છું ભારતમાં સૌથી મોટી અગ્રેસિવ ડેરી છે ને. જે તે વખતે કોંગ્રેસના આગેવાનોએ એક જિલ્લાની જીવાદોરી સમાન એક ગરીબ ને મધ્યમ વર્ગને પણ મહેનતથી પોતે રોજગારી મેળવી શકે એ ઉમદા વિચારોથી જે તે વખતે શ્વેત ક્રાંતિની સ્થાપના ઓલ ઇન્ડિયાની હેડ ઓફિસો એ તે રાજધાનીમાં હોય. એક ફેડરેશન, એક એવી ઓફિસ છે કે જે આણંદ, એ વખતે ડૉક્ટર કુરિયરના એક માર્ગદર્શન હેઠળ એક મજબૂતાઈથી કામ થયું, અને સેવાકીય પ્રવૃત્તિઓ લોકોના હિત માટેની આ બધી સંસ્થાઓની સ્થાપના કરેલી. જે તે વખતની કેન્દ્ર સરકારે ઘણી બધી સબસિડીઓ આપીને એનો ડેવલપિંગમાં મુખ્ય ફાળો અદા કરેલો. પણ બેંક હોય, ડેરી હોય, એ એના કાર્યક્ષેત્ર પૂરતું કામ થાય એ લોકોના હિતમાં હોય, પણ માત્ર એને ચૂંટણીના પોતાના વ્યક્તિગત માટે કરીને એક આખી એની સિસ્ટમમાં કોઈને મતાધિકાર ન રહેવા દેવો, ધિરાણની અંદર પણ વાલા દવલા રાખવા, કોમવાદ વાતાવરણ ઊભું કરવું. એક સામાન્ય બેંક એક મંડળીઓ મારફત આખી બનાસકાંઠાની ઘણી 1400 થી 1500 જેટલી મંડળીઓ એવી છે કે જે ખેડૂતો વ્યાજ આપે છે, અને વ્યાજના પૈસાના કારણે એ બેંક એની અંદર જ્યારે મનમોહનસિંહજીની સરકાર હતી એ ટાઈમે 3 પ્રકારના પેકેજ આપ્યા. મંડળીને ફરજામાંથી બહાર નીકળે એના માટે કરીને જે એક દેવા નાબૂદીનું પેકેજ આપ્યું, વૈજ્ઞાનિક બેંકોને આપ્યું અને ખેડૂતોને આપ્યું. એમાં સૌથી મોટો લાભ બનાસ બેંકને એ ટાઈમે 200 થી 300 કરોડ રૂપિયા એ કેન્દ્ર સરકારે આપ્યા, અને જેટલું પણ NPA હતું, જે એક તમારો કહેવાનો મતલબ એ છે કે ગેનીબેન કે સહકારી માળખું છે, સહકારી વોટર્સ છે, એનો સૌથી મોટો લાભ તમને મળ્યો છે. અને ગેનીબેન તમારું તો કેમ્પેન જો અમે લોકો જોઈએ તો સહકારી અને સરકારી આ બંને તાકાતોની સામે ગેનીબેન અડીખમ રહ્યા છેક સુધી. લોકશાહીની અંદર સર્વોપરી મતદારો હોય. જ્યારે
અતિરેક થાય અને જ્યારે બાકીના લોકો નજરની સામે જોતા હોય કે આટલો અન્યાય થઈ રહ્યો છે પણ એની સામે અવાજ ઉઠાવવા માટેની તાકાત ના હોય, પણ જ્યારે એને સમયને સંજોગે જ્યારે પોતાનો મત લેવાનો હોય ત્યારે મતદારો ચોક્કસ તેનો મત વ્યક્ત કરીને એના વિરુદ્ધમાં પોતાનો અવાજ એ મૂકી શકતા હોય છે. એટલે બનાસ બેંક હોય, બનાસ ડેરી હોય કે સરકાર હોય, એટલે લોકશાહી છે ને એના મૂલ્યો જે હોવા જોઈએ, એક ડેમોક્રેસી હચવાવી જોઈએ, ખુલ્લા મને લોકો મતદાન કરી શકે, કોઈ દબાવ ના હોય, કોઈ લોભ ના હોય, લાલચ ના હોય, કોઈ ધમકીઓ ના હોય. આ પ્રકારનું આપણે વર્ષોથી એક જાહેર જીવન તરીકે આપણે જોતા આવ્યા છીએ, પણ છેલ્લા ઘણા 10-15 વર્ષથી એક લોકશાહી નહીં પણ એક લોકશાહીના આનંદ કે કોઈકને મત કરવું હોય તો પણ એના પરિવાર કે મિત્રો જોડે પણ ક્યાંક ને ક્યાંક મત વ્યક્ત નથી કરી શકતા કે મારે આને આપવાનું છે, જ્યાં સુધી મતદાન મથક સુધી જાય ત્યાં સુધી. એટલે એક આ તંદુરસ્ત ડેમોક્રેસીનો જે ભાગ હોવો જોઈએ એ ક્યાંક ને ક્યાંક નથી રહ્યો. ગેનીબેન, આપે જે શરૂઆતમાં જે વક્તવ્ય કહ્યું કે એક સમાજ વિરુદ્ધ ઠાકોર સમાજે તમને મદદ કરી, એનો અર્થ એ કે ચૌધરી સમાજ જે છે એની વિરુદ્ધ આખો સમાજ જે છે, અન્ય સમાજ જે છે એ ભેગો થઈ ગયો અને 2004માં જે હરિભાઈ ચૌધરી વિરુદ્ધ હરીસિંહ ચાવડાનું જે એક આપણે જોયું અને 2009માં પણ એનું પુનરાવર્તન થયું કે હરિભાઈ ચૌધરી વિરુદ્ધ મુકેશ ગઢવી જે રીતના ચૂંટણી જીત્યા, એનું જ ક્યાંક પુનરાવર્તન થતું હોય એવું તમને લાગ્યું? અજયભાઈ, 1998થી કરીને 2024 સુધી હું તમામ લોકસભાઓની સાક્ષી રહી છું. હળેંગ એવરેજ 8 વખત એક જ સમાજના, ચૌધરી સમાજના કેન્ડિડેટને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ માગી. આ વખતની ચૂંટણીમાં 70 જેટલા કેન્ડિડેટો ટિકિટ માગતા હતા, એમાં ચૌધરી વગરના અલગ પણ હતા વિવિધ સમાજોના. એટલે હવે દરેક સમાજ એવું માનસિક રીતે એવું સ્વીકાર્ય રહ્યું હતું, કેમ કે અને ઘણી વખત સાંભળવામાં પણ આવતું કે આ જે બનાસકાંઠાની લોકસભાની સીટ તો અમારી જાગીરી ગણાય. હવે લોકશાહીની અંદર જાગીરી ના કહેવાય, એને કદાચ લોકો આશીર્વાદ આપે ને સત્તા ઉપર આવે વસ્તુ અલગ છે, પણ એક જ સમાજ એમ કે અમારા સિવાય આ બીજું કોઈ લડવાને લાયક જ નથી, બીજું કોઈ ટિકિટને જ લાયક નથી, તો ક્યાંક ને ક્યાંક બીજા સમાજના જે લોકો કે ઉમેદવારો ટિકિટ માગતા હતા એમને પણ ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચી. અને સળંગ જ્યારે બનાસકાંઠાની અંદર નોન ચૌધરી કેન્ડિડેટ કોંગ્રેસમાં આવ્યો, ચાહે મુકેશભાઈ હોય, હરીસિંહ ચાવડા હોય, BK ગઢવી સાહેબ હોય, તો અનેક વખત ભૂતકાળની અંદર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે જીત્યા છે. અને આ 13 વર્ષે સતત બે ટ્રમથી એ વાત સાચી કે બીજા જોઈતાભાઈને ટિકિટ આપી, આપણે ભાઈ પરબતભાઈને આપી, પણ જ્યારે બંને બાજુ એક જ સમાજના ઉમેદવારો આવે તો બાકીના મતદારો નિરસ રહેતા હોય છે, કોઈ આક્રમકતા પણ નથી. આ વખતની ચૂંટણી એ જ્ઞાતિવાદ ઉપરાંત એમ જેને કહેવાય ને કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. એવા સંજોગોમાં કોંગ્રેસ માટે કોઈ પણ એક બેઠક જીતવી એ બહુ અગત્યનું હતું ને બધાનું ધ્યાન, એટલે કોંગ્રેસ પક્ષે જેને કહેવાય ને સૌથી વધારે પ્રયત્નો બનાસકાંઠા બેઠક માટે કર્યા આખા કોંગ્રેસે. અમુક જગ્યાએ તો કોંગ્રેસ વાળાને ખબર જ નહોતી પોતાના કયા ઉમેદવાર લડે છે, બધાનું ધ્યાન બનાસકાંઠા. કોઈ પ્રકારનું પ્રેશર હતું કેમ્પેન દરમિયાન? અને તમે જે કેમ્પેન દરમિયાન જે ક્રાઉડ ફંડિંગ શરૂ કર્યું કે લોકો પાસેથી 10 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા તમારી બેનને આપો, એ જે ફંડિંગ કર્યું, તમને લાગે છે કે ફંડિંગમાં જ્યારે લોકો પૈસા આપતા હતા એની આરે તમારા વોટ પણ સિક્યોર થતા હતા? હું પોતે 6 મહિનાથી સર્વે કરતી હતી અને મને પોતાને એમ હતું કે મારા 28 વર્ષના જાહેર જીવનમાં ભલે હું નેતૃત્વ વિધાનસભાનું કરતી, પણ તમામ સામાજિક કામો હોય, વર્ષોથી સમૂહ લગ્ન હોય, લાઇબ્રેરી હોય, બ્લડ કેમ્પો હોય, વિદ્યાર્થીઓને તાલીમ માટેની વાત હોય કે જે વંચિતોને મદદ કરવા માટેની વાત હોય, તો અમે 28 વર્ષથી આખા જિલ્લાની અંદર કોઈ ગવર્મેન્ટની સહાય વગર કે ગવર્મેન્ટની મદદ વગર લોકલ ફંડથી અમે બધા આ કામો ઘણી સારી રીતે કર્યા હતા. એટલે આખા જિલ્લાની એક લાગણી હતી કે બેને ઘણું મોટું યોગદાન એક શિક્ષણમાં, વ્યસન મુક્તિમાં આ બધા જ કામોમાં આપેલું છે અને આપણને મદદ કરેલી છે. તો બેન પહેલી વખત ચૂંટણી લડે છે, તો મારો પોતાનો એક એવો સ્વભાવ રહ્યો છે કે મારી આર્થિક સ્થિતિ જે પ્રમાણમાં હોય પ્રમાણમાં, પણ હું શિક્ષણમાં જ્યાં યથાશક્તિ મદદ કરવાની હોય એમાં ક્યારે પાછી ના રહેતી. બીજી ધાર્મિકતામાં એમાં મારાથી પૈસા ના હોય તો ના પાડતી, પણ કોઈ વિદ્યાર્થીની વાત આવે તો એમાં અગ્રેસિવ રહીને મદદ કરતી. આખી ગુજરાતની કોંગ્રેસ ત્યાં લાગી ગઈ હતી, એટલે કોઈ પ્રેશર હતું, કોઈ દબાણ હતું? એવું નહોતું. ભારતીય જનતા પાર્ટીએ એને હેડક્વાર્ટર બનાવી નાખ્યું હતું બનાસકાંઠાને. પ્રદેશ પ્રમુખ હોય, CM હોય, PM હોય, અને એક બાજુ સંસાધનો હતા અને એક બાજુ સિદ્ધાંતો હતા.
એક બાજુ જનશક્તિ હતી, એક બાજુ ધનશક્તિ હતી. પ્રિયંકા ગાંધી તો આયા હતા તમારા કેમ્પેન અનેક માટે. પ્રકારના પડકારો એટલે કેવા, ભાજપ વિચારધારાની લડાઈ કરતા એક લોકલ જે સમસ્યાઓ, લોકલ ઇસ્યુ, લોકલ પડકારો, બનાસ બેંકનો એવડો મોટો સ્ટાફ, બનાસ ડેરીનો એવડો મોટો સ્ટાફ, બનાસકાંઠા એસપી, બુટલેગરો, એસઓજી, એલસીબી, પૈસા, એક સંવિધાન પદ ઉપર બેઠેલા વ્યક્તિઓ સામેનું આ બધું જે બીજા ગુજરાતની બીજી ઉમેદવારો કરતા મારી સામે આ વધારાના એક 8 વખત એક જ સમાજ ચૂંટણી લડેલો, એટલે એને ચૂંટણી લડવાનો એટલે પૂરો ગેરીબેન અનુભવ. તમે કહો છો કે પછી સરકારી સાધનોનો દુરુપયોગ થયો છે. સરકારી સાધનોનો આર્થિક રીતે ગેરીબેન, વાત તો સાંભળો, કિંજલબેન, વાત તો સાંભળો. તમે એવું કહો છો અરે કે ભાઈ, સરકારી સાધનોનો દુરુપયોગ થયો તમારી સામે. અને ગેરીબેન, આખા ચૂંટણીમાં સરકારી સાધનોનો, સરકારી મશીનરીનો દુરુપયોગ થયો તમારી સામે. સિવિલ હોસ્પિટલના બધા સ્ટાફ સાથે મિટિંગનો વિડીયો, એના પુરાવા અમારા પેજ ઉપર મૂક્યા, મીડિયાને આપ્યા. ઋષિકેશ પટેલે પોતે તમામ આરોગ્યના જે કર્મચારીઓ સાથે મોબાઈલ બહાર મૂકીને મિટિંગો કરી. પછી કરાર આધારી હોય કે રેગ્યુલર હોય, ઇવન છેલ્લે બૂથ ઉપરના પ્રેસાઇડિંગ ઓફિસરો જે કહેવાય એની મિટિંગો પણ અલગથી બોલાવીને એમને સૂચના આપવામાં આવી કે તમારે આ બૂથો ઉપર આ રીતે કામ કરવાનું છે. એટલે કોઈ એવો ડિપાર્ટમેન્ટ નહોતો કે જેના ઉપર દબાવ ના આવ્યો હોય અને જે સત્તાના માધ્યમથી, સંસાધનો માધ્યમથી એક ધાક ધમકીના બધા જ અધિકારીઓને ગમતું છે એવું ના કહી શકાય. પણ ગમે ના ગમે પણ એમને ક્યાંક ને ક્યાંક મજબૂરને મારો પોતાનો અંદાજ, અજયભાઈ, આ બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં 50 થી 60,000 વોટોનું એમને જે ફરજી મતદાન, ખોટું મતદાન કરાવ્યું એ અમારી નજરની સામે અમે જોયું છે. પણ અમે લાચાર હતા, મજબૂર હતા, કેમ કે અમારી વાત કોઈ સાંભળવા વાળું નહોતું. એટલા માટે કે અમે અરજી આપતા હતા, અમે એવિડન્સ આપતા હતા, અમે પુરાવા આપતા હતા, પણ ચૂંટણી પંચ કે જે એના અધિકારીઓએ જે પગલાં લેવા જોઈએ અને સામે કહેવું જોઈએ કંઈક ફોલોઅપ નહોતું થતું. એટલે અમને એમ લાગ્યું કે હવે અમારે જનતાને મારે સામે લડી લેવાનું છે. ના, એટલે પણ ગેરીબેન, તોય તમે હા. ગેનીબેન, તોય તમે શંકરભાઈ ચૌધરીના મત વિસ્તારમાં પ્લસ નીકળ્યા અને વાવમાં શંકરભાઈ ઓછા હતા. અને વાવમાં તમારા વિસ્તારમાં ઓછું થયું. એ ભાઈ થરાદ જે વિધાનસભા છે એ પણ કોંગ્રેસની 15,000 જેટલી માઇનસ રહી છે. વાવ વિધાનસભા મારી પોતાની પણ 1500-1600 માઇનસ રહી છે. એટલા માટે કે દાંતા અને વાવ એ આખું જે વિધાનસભાની ચૂંટણીનું સમીકરણ આખું બદલાણું. અમારા ચાલુ ચૂંટણીની અંદર કોંગ્રેસના ઘણા આગેવાનો, ડીડી રાજપૂત હોય, ગોવાભાઈ હોય, મહેશભાઈ પટેલ હોય, ત્યાં અમીરામભાઈ હોય, કે લોકલ આગેવાનોને રોજ ત્રીજા દિવસે એકની જાહેરાત થતી હતી. અને એના કારણે જે એનું હગુવાલું હોય, એની સાથે સંકળાયેલા હોય, એ લોકો ક્યાંક ને ક્યાંક એમની લાગણીમાં આવીને અને થોડોક એવો પણ મેસેજ ગયો કે બેન ધારાસભ્ય તરીકે ચાલુ છે, ખૂબ સારું કામ કરે છે, તો કદાચ પરિણામ એમના વિરુદ્ધમાં આવે તો બેનને બીજી કોઈ તકલીફ થાય એવું નથી. ક્યાંક એ વાત પણ આવી. બીજું, વાવ વિધાનસભામાં સૌથી વર્ચસ્વ એ ચૌધરી સમાજ, બ્રાહ્મણ સમાજ, આ બધા સમાજોનો રહ્યો છે. મારી પોતાની લોકસભાની ચૂંટણી હોવાના કારણે મારી પર્સનલી ટીમ વર્ક હતું કામ. એ આખા જિલ્લાની અંદર અલગ અલગ તાલુકાઓમાં એને કામગીરી સોંપવામાં આવીને એના કારણે જે વાવ વિધાનસભામાં પૂરું મતદાન જે કરાવવું જોઈએ એ મતદાનની ટકાવારી ઓછી હોવાના કારણે પણ તોય ક્યાંક ગેનીબેન, 1500 ગેનીબેન, મને એવું લાગે ચૌધરી સમાજે પણ થોડા ઘણા તમને મતો આપ્યા, નહીં તો શંકરભાઈ ચૌધરીના મત વિસ્તારમાં તમને આટલા પ્લસ કેમ ના આવ્યા? ના, શંકરભાઈના પ્લસ નહીં, એમની જે વિધાનસભામાં જીત્યા હતા એના કરતાં લીડ ઘટી. એ જ પણ કોંગ્રેસ 15,000 માઇનસ છે. હાર જીતની તો વાત આપ કરી જ રહ્યા છો. બહુ બધા ફેક્ટર પણ આપે ગણાયા. એક ફેક્ટરની બનાસકાંઠાથી લઈને દિલ્હી સુધી ચર્ચા થઈ રહી છે કે જે બીજેપીના નારાજ લોકો હતા એ પણ ગેનીબેન સાથે આવી ગયા હતા. બીજેપી ખેમામાં જે ભંગાણ પડ્યું એનો બી લાભ ગેનીબેનને મળ્યો. તમે ખૂબ સ્પષ્ટ વક્તા છો. આની પર સીધી કહો કે શું કહેવાય? એમની જે પાર્ટી હોય એનો મામલો એમને ખબર હોય, અમને ના ખબર હોય. પણ આ વખતે કોંગ્રેસ પાર્ટી ભાજપે તમારી માટે કામ કર્યું કે નહીં ત્યાં? એમાં શું, લોકશાહીની અંદર ચૂંટણી જીત્યા પછી આપ્યા હોય નો આભાર ને ના આપ્યા હોય નો બેન, આભાર. જીતી ગયા, બરોબર એટલે છે. એક આ આપણી પ્રણાલિકા રહી છે. બેન. પણ હું માનું ત્યાં સુધી કોઈ પણ આગેવાનોને, કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે કોઈ પણ પક્ષ હોય, ત્યારે તમે વારંવાર એના ઉપર અત્યાચાર ગુજારો, એને દબાવવાના પ્રયત્નો કરો, એની આઝાદી છીનવી લો,
ધારાસભ્ય પદ તો હું ધારાસભ્ય છું કે એમપી છું, અત્યારે હાલ એમપી છું, રાજીનામું ધારાસભ્યના સામેનો વ્યક્તિ પણ એમપી છે, તો હરખું જ છે, એમાં કઈ એના માટે કરીને કઈ અલગ પેલું બિલકુલ પણ તમારા માટે એક તમે સંકેત આ નથી. તમે જે વાત વાતો કરી કરી કે રહ્યા આર્થિક છો, અસંતોષ ચોક્કસ છે. પડકારો ખૂબ જ લાગે છે કે મોટા ભાજપના છે. હવે નેતાઓ અરે, કાર્યકર્તાઓ ના, બનાસકાંઠામાં ભાઈ, કોંગ્રેસમાં ભળશે. ચિરાગભાઈ, પલટાની થોડી વાત કરી ચિરાગભાઈ, લઈએ. ભારતીય તમે જે જનતા વાત કરી પાર્ટી ને, ભાઈ, ભારતીય જનતા પાર્ટી દાવા કરે છે કેડર બેઝ પાર્ટીના, એટલે કેડર બેઝમાં દશે એમાં હું અમને તમને ટીકા એ જ કરવા કહું છું, માટે એ જ કહું છું કે કોઈ- આજે ભાજપ તમે પોતે બેન, સ્વીકાર્યું કે આમાં ભાજપના સ્પષ્ટતા નથી આર્થિક બોલી રહ્યા અસંતોષ તમે. છે. ચલો, એ ઠીક છે. અસંતોષનો લાભ કોંગ્રેસ મેળવશે હવે બનાસકાંઠામાં. ચિરાગ, આ બનાસકાંઠામાં કેટલાક નેતાઓ ભળશે કોંગ્રેસમાં, તમારા કહેવાથી ના, ભાજપમાંથી આવશે. હું કહું છું કે ગેનીબેન, પણ બેન, અમારા- એનાથી અમારા- ઉલટો અમારા સવાલ. માટે ચિરાગ, અમારા માટે કોંગ્રેસના કાર્યકરો કોઈ પણ સંસાધનો વગર ભારતીય જનતા પાર્ટી સામે લડવા માટે સક્ષમ બેન, છે. જી એ ભૂતકાળની અંદર લડ્યા, વર્તમાનમાં લડ્યા અને ભવિષ્યમાં લડશે. આવવું છે એના માટે વેલકમ છે. હા. એક વિચારધારા સાથે કામ કરવા માટે તૈયાર હોય ત્યારે હાર જીત પતી ગઈ, બધું થઈ ગયું. હવે 5 વર્ષ, 5 વર્ષમાં ધારાસભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં ભેળવાય છે. ગુજરાતમાં આપણે જોયું છે. સ્પષ્ટ કહી દો, જ્ઞાનીબેન ઠાકોર 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ઓફર આવશે તો જોડાશે કે નહીં? એના માટેના અનેક એક્ઝામો મેં પાસ કરી દીધી 2017 થી કરીને જેટલી રાજ્યસભાની ચૂંટણીઓ આવી એના પછીની ઘણા બધા ઇસ્યુ આવ્યા, ઘણા બધા લોકો અમારા જે એક નજીકના મિત્રો હતા કે વડીલો હતા કે જે અમારા માર્ગદર્શક હતા, જી અહીં એ ટાઈમે પણ ઘણી બધી વાતો થતી હતી, પણ મેં એક જ સ્ટેટમેન્ટ આપ્યું છે પહેલું ને છેલ્લું કે હું જીવન જાગું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી સામે એ બાજુ ઓછીકું પણ નહીં કરું. ઓકે અને ગેનીબેન, તમને કોંગ્રેસ- પડકારો કોંગ્રેસ ઘણા બધા પાર્ટીનો- તમને જોવા કોંગ્રેસ મળ્યા છે, પાર્ટીનો પણ ખેસ ખાસ પહેરીને તમે- મારી અંતિમ વિધિ થાય ત્યાં સુધી હું તમે વિચારધારા ગેનીબેન સાથે ખાસ અકબંધ અને એ એટલા માટે જી આમાં ભાજપ કોંગ્રેસ કરતા એક વિચારધારાની વાત છે. વિચારધારામાં પાછું બીજું હું કહું છું કે મારી જે ક્ષમતા છે, મારી જે કેપેસિટી છે, મારી જે ડિમાન્ડ છે, આજે હું 18 વર્ષની ઉંમરે તાલુકા પંચાયતની પ્રમુખ થઈ, મારા 9 ઇલેક્શનમાંથી હાથ જીતી. મેં ક્યારે મારા કોંગ્રેસના નેતાઓને બાયોડેટા નથી આપ્યો કે મારે ટિકિટ જોવે છે કે મારે પદ જોવે છે. જી જે ક્ષમતા હતી એના કરતાં કોંગ્રેસે વધારે આપ્યું છે, એટલે પછી કોઈ નારાજગી માટેનું કોઈ કારણ હોવું ઓકે, જોઈએ. હવે કેટલાક ફોટોગ્રાફ બતાવીશ ગેનીબેન. ગેનીબેન, સૌથી પહેલા અહીંયા જોઈ લો. અમિત, તમારા અમને વિશે બોલવાનું છે કે તમે આનો વિશે શું માનો છો? અમિત શાહ. એ તે આપણા એક ગુજરાતી તરીકે આપણે એમને ગૌરવ અનુભવીએ કે ભાઈ આપણા દેશ લેવલે નેતૃત્વ કરે છે, પણ એ પાર્ટીની વિચારધારા સાથે વિચારધારામાં અલગ મતભેદ હોઈ શકે, ઓકે પણ જ્યારે ચૂંટણા પછી ગુજરાતના હિતમાં કામ કરે હું ઈચ્છીએ અમે. ઓકે, બીજો ઇમેજ. અર્જુન મોઢવાડિયા ભાજપના ખેસ સાથે છે. હવે આમ તો શું છે કે મોઢવાડિયા સાહેબ એ કોંગ્રેસના અમારા વરિષ્ઠ નેતા હતા, માર્ગદર્શક હતા. અમિત શાહ સાહેબને પીએમને સૌથી વધારે જે રીતે બિરદાવવા જોઈએ એ મોઢવાડિયા સાહેબ ભૂતકાળની અંદર બિરદાવેલા છે. એટલે હવે એમનો ત્યાંનો મનમેળ કેવો હશે, શું હશે, એ ક્યારેક મળશે તો એમને કદાચ શેર કરશે તો પૂછીશું. પણ સમય સંજોગે જેને જે કરવું પડતું હોય એ અમારા સિનિયર હતા, એટલે એમના માટે અમે કંઈ વ્યક્તિગત રીતે કોઈ ટીકા ટિપ્પણીને અમે કરવા માટે કોઈ હકદાર નથી. ઓકે, નેક્સ્ટ. લોકશાહીની અંદર સ્વતંત્ર છે. જી શક્તિસિંહ ગોહિલ, અધ્યક્ષ તમારા. આ મારું એક ગૌરવવંતું નેતૃત્વ છે કે જેમણે પાયાના કાર્યકરને જે હિંમત આપવી પડે, બળ આપવું પડે, એની કેર લેવી પડે. એક બનાસકાંઠા લોકસભાની ચૂંટણી દરમિયાન કદાચ મેં આગેવાનોને ફોન નહીં કર્યા હોય એનાથી વધારે ફોનો એમને કર્યા. 4-4, 5-5 વખત આવીને પ્રિયંકાજીની સભા 3જી તારીખે કેન્સલ થઈ, ફરી તારીખ નક્કી કરીને એક બનાસકાંઠાના કાર્યકરોને એકજૂટ રાખીને એક પરિણામ સુધી પહોંચવા માટેનો એમનો જે ટાર્ગેટ હતો, અને સમગ્ર ગુજરાતમાં મીડિયાને પણ એવું કહેવું પડ્યું કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના જે ઉમેદવારો છે અને ભાજપના જે લોકસભાના ઉમેદવારો છે એ બેની સરખામણી કરો તો તમને એમ લાગે કે આ લોકસભાના ઉમેદવારો તરીકે કંઈક લોકોના અવાજ ઉઠાવી શકે એવી ક્ષમતાવાળા છે. આ સ્થિતિનું નિર્માણ એ શક્તિસિંહ Next. ગોહિલે કર્યું છે. શંકરભાઈ ચૌધરી. સહકારી આગેવાન, વર્ષોથી અમારી તો એક સિદ્ધાંતિક લડાઈ, હા 7-12 લગભગ 12-17 અને ઘણી વખત એક જિલ્લાના હિતમાં ભેગા બેસીને ક્યાંક અવાજ ઉઠાવવાનો હોય તો પણ પ્રયત્નો અમારા રહ્યા છે. પણ એ એમની પાર્ટીની વિચારધારા, મારી પાર્ટીની વિચારધારા, ઘણી વખત અમારે સામે આક્ષેપો પણ થયા છે. એમ કે આ એક ભળેલા છે, મારા માટે ખૂબ નેગેટિવ પ્રચાર પણ એમના જ માણસો મારફત ક્યાંક ને ક્યાંક થાય. ક્યાંક હું એક ખેલદિલીપૂર્વક એમના કોઈ પ્રસંગમાં જઉં
તો પણ એની મીડિયા એ રીતની નોંધ લે. પણ મારો હંમેશા સ્વભાવ એક ખેલદિલીપૂર્વકનો રહ્યો છે. સૈદ્ધાંતિક વિરોધ હતો ચોક્કસ છે ને છે. રહેશે. બિલકુલ હતો છે ને રહેશે શંકર ચૌધરી. હા, ગેનીબેન, કોઈ સવાલ? ગેનીબેન, તમારા તમારી ભાષણોમાં જે ખાસ તેજાબ જોવા તમારી મળ્યું એ જે અહીંયા છે, જોવા નથી એક મળ્યું. હવે તમે ઐતિહાસિક નેતા જે જેવા છે. જવાબ આપો છો, ડિપ્લોમેટિક જવાબ આપો છો એટલે તમે. ચૂંટણીના મેદાનમાં હોઈએ હા. ત્યારે લોકો સમક્ષ મૂકવું પડે કે અમે આવા છીએ અને સામે એવું છે. હા. તમને એમ લાગે છે કે અમે આ છીએ એ જ કહીએ છીએ, તમને એમ લાગે છે કે અમે એમની વાતમાં એમના માટે જે કહીએ છીએ સાચું છે, નિર્ણય તમારે કરવાનો છે. ગેનીબેન, પણ તમારી જે આ કોઈ જીત દબાણ છે, વગર, એ- કોઈ પણ પ્રકારના દબાણ વગર વાસ્તવિકતા જાણતા હોઈએ અને એ જિલ્લાના લોકો સમક્ષ મૂકવું એ પણ એક ડેમોક્રેસી લોકશાહીનો ભાગ છે, એને મૂકવી પડે. ગેનીબેન, અને તમારી જે તમને આ જીત બધાને છે, બધા જ ડરે કે પરિવારનું શું થાય, ધંધાનું શું થાય, આમાં આ રીતે બોલશું તો શું થાય, થઈને શું થશે, એમ થઈને શું થશે. જી. સાચું કીધું છે, કુદરતની સાક્ષીએ કીધું છે, વ્યક્તિગત સ્વાર્થ માટે નથી કીધું. હા, મેં હતું એ કહેવા માટેના પ્રયત્નો કર્યા છે. લોકોને આઝાદી અપાવવા માટેનું કામ કર્યું છે કે કયા લોકોને ડર રાખવી જોઈએ. ખોટું કરતા હોય, દબાયેલા હોય, 80% લોકો અમારા વિસ્તારમાં એવા છે કે સરકારને એને કાંઈ લેવા દેવા નથી. ટૂંકમાં ખેતી ગેનીબેન, કામ તમે સાથે ભલભલાને સંકળાયેલા ધંધા ધમકાવ્યા રોજગાર. છે. ગેનીબેન, તમારી જે આ જીત છે, આ એક ઐતિહાસિક જીત છે. ચોક્કસપણે તમે બહુ બધા પડકારો ઝીલ્યા છે, પણ તમે જે સમાજથી આવો છો, ઠાકોર સમાજથી, એમાં એક મહિલા તરીકે તમને કેટલા પડકારો ઝીલવા પડ્યા છે? એક સાંસદ બન્યા છો, એક એવા વર્ગથી આવો છો જ્યાં તમે ચૂંટણી પ્રચારમાં પણ ઘૂંઘટ કાઢીને પ્રચાર કરવા ગયા હતા. કેવા પડકારો ઝીલવા પડ્યા? ના, એટલે એ અમારી જે સંસ્કૃતિ ત્યાંની લોકલ છે. એટલે અત્યારે તો હું જાહેર જીવનમાં ઠીક છે, મારા સસરાનું ગામ છે એ દિયોદર વિધાનસભામાં આવે. હું વર્ષોથી ચૂંટણી એ વાવ વિધાનસભામાં લડતી. એટલે એક એવી મારી પોતાની સ્ટ્રેટેજી રહી કે સંસ્કૃતિ જે પરંપરા છે એને મારાથી તોડવા માટેનું કામ શા માટે હું કરું. અને એક વડીલોને એક એવી દર વખતે એવી વાત હોતી કે ભાઈ હવે આપણો જે આધુનિક જમાના પ્રમાણે જે વહુ અને દીકરી બે હરખા ગણાય, એટલે નવી પેઢી બધી ગુંડકા ગાઢે કે ના ગાઢે, પણ જે અમારી કેડરમાં કે જે અમારી ઉંમરના જે બહેનો છે એ આજે પણ અમારી જે પ્રણાલિકામાં હું નહીં બધા જ પણ બેન, એ- સંસ્કૃતિનું સન્માન બહુ સારી વાત છે, એમાં કોઈ ઇનકાર ન કરી શકે. 2019માં આપે એક નિવેદન આપેલું કે જ્યારે ઠાકોર કમ્યુનિટીએ, ઠાકોર સમાજે દીકરીઓને મોબાઈલ રાખવા પર બેન મૂક્યો હતો, અને ત્યારે તમે એ કોમ્યુનિટીને ખુલ્લું સમર્થન આપેલું કે ભાઈ દીકરીને મોબાઈલ ન અપાય. તમારા એ વલણમાં આજે બી તમે કાયમ છો? હું કાયમ છું એટલા માટે કે ભણતી દીકરી હોય એ એના અભ્યાસક્રમ પૂરતું ટેકનોલોજીનો ઉપયોગ કરે એ જરૂરી છે. અત્યારે એની માગ છે અને જરૂરિયાત પણ છે. પણ જેને અભ્યાસક્રમ સાથે લેવા દેવા નથી, જેને મોબાઈલની જરૂર એટલા પ્રમાણમાં નથી કે એને મોબાઈલ રાખવો જ પડે, તો અમારી ત્યાંની એક એવી સંસ્કૃતિ રહી છે. અને ટેકનોલોજીના માધ્યમથી આજે આ તમારા અમદાવાદની સ્થિતિ અલગ હોય, બનાસકાંઠાની અલગ હોય, ભાભરની અલગ હોય. આજે હું દાવા સાથે કહું છું અજયભાઈ કે મારી નજરની સામે કોઈ દિવસ એવો ના હોય કે હું સવારે 7 વાગે ઉઠીને નીચે ઉતરું ને ત્યાં સુધી 3-4 મા બાપ આવીને નીચે બેઠા હોય અને એ વાત કરે અમારી દીકરી ભાગી ગઈ છે, આને લઈને ભાગી ગઈ છે, અમે એમની સામે પહોંચી વળતા નથી, પોલીસ અમારે બીજો એક વાપરતું મુદ્દો તમે એટલે જે તમે આ કહો એક ને, એક એ બીજો વેદના, મુદ્દો ઉઠાવ્યો હતો એક વેદના કે મોબાઈલ- પ્રેમ લગ્ન કરતા જે પહેલા મોબાઈલના સંપર્કથી હા. એક દૂષણ વધ્યું પ્રેમ છે, લગ્નનો એના મુદ્દો હિસાબે એક સંપર્ક વર્ગ વિગ્રહ વધ્યો છે જી. અને એક પરિવારો એક જે ભાગી પડે રહ્યા છે. અને આ કોણ કરે છે? આ બધું દીકરીઓ કોની લઈ જાય છે કે જેને લઈ જવા વાળા સામે પહોંચવા માટેની તાકાત પહોંચી વળવાની નથી, પોલીસ એમનું સાંભળતી નથી, વહીવટી તંત્ર એમનું સાંભળતા નથી, બિલકુલ. આર્થિક એમની સ્થિતિ નથી, એ મા બાપ લાચાર છે. આ લાચાર છે તેનું કોઈ નથી, એના માટેની અમારી વેદના તમારો છે. જ એક મુદ્દો કહીની બેન કે વેદના પ્રેમ અને લગ્ન અજયભાઈ માટે એટલા માતા માટે પિતાની કે પરમિશન love જરૂરી marriage છે. કરે, સંમતિથી ગેનીબેન. કરે. અને આ લોકો કોણ કરે કે તમે ભાજપના સાથે સંકળાયેલા 2 નંબરના ધંધા સાથે ક્રિમિનલ માણસો આ વેપલાને આગળ વધારે છે. એના જેટલા પુરાવા તમારે જોતા હોય એટલે આપવા માટે હું તૈયાર છું. એટલે આમાં આપે. ભાજપ આવે છે એમ મારો મૂળ મુદ્દો તમે- હતો હા, કે એ જ. દીકરીઓ ભાગી જાય એમાં ભાજપ આવે ક્યાંય કે સામાજિક પ્રશ્ન છે? એમ નહીં, હા. ભારતીય જનતા પાર્ટીના લોકો જે અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે, હા. ચાહે પછી દારૂનો ધંધો હોય, 2 નંબરને તમામ બદીઓના, જુગારના, પછી જે કંઈ હોટલો ચલાવતા હોય, આ બધા જે એક બેફામ રીતે જે એક એમના ભય વગર જી. સ્થાનિક પોલીસના સાથ સહકારથી હપ્તાઓથી જે થઈ રહ્યું છે ને એને નજરઅંદાજ કરતા આમ આપણને એમ લાગે કે આ કઈ હદે થઈ રહ્યું છે. તો ગેનીબેન, અને જે એ વિષયની ટાઈમે વાત તમે એક જ કરી રહ્યા છો, એ ટાઈમે અજયભાઈ એ ટાઈમે એવિડન્સ સાથે અનેક પુરાવા આપીએ. આજે તાલુકા કક્ષાએ દીકરીને ભણવા મૂકવીને
એ મોટા ભાગના ગુજરાતના મોટા ભાગે ગુજરાતની અંદર એ મોટી મા બાપની ટેન્શન ને સમસ્યા છે. ગેનીબેન, હું તમારી વિધાનસભામાં એક જ પ્રશ્ન કરતી કે તમે ગુજરાત મોડલ ને શિક્ષણની બધી વાતો કરો છો, પણ તમારા 30 વર્ષના શાસનમાં ગરીબ સમાજની દીકરીઓને રહેવાની ભણવાની વ્યવસ્થા એક જ જગ્યાએ હોય એવી તમે કેટલી સંસ્થાઓ ઊભી કરી, કેટલી ગ્રાન્ટેડ બનાવી? કાંઈ નહીં. અને જે થઈ રહ્યું છે ને એ ઝીરો ગ્રાઉન્ડ. આ તો અમદાવાદ મેં કહ્યું ને કે સિટીનું વાતાવરણ અલગ છે, ગ્રામ્યનું અલગ છે, અહીંના પડકાર અલગ છે, ત્યાંના પડકાર અલગ છે, પણ ત્યાંના ખૂબ મોટા પડકાર. બિલકુલ તમે જે પડકારોની વાત કરી એમાં પ્રેમ લગ્નનો મુદ્દો, અને બીજું તમે જે આ બુટલેગરોની વાત કરી, તમે બુટલેગર એક અસામાજિક દૂષણ તરીકે પણ વાત કરીને તમે કહ્યું કે ચૂંટણીમાં પણ એ લોકોનો અત્યંત પ્રભાવ હોય છે અને સત્તાધારી પક્ષ સાથે પણ એ લોકો ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા હોય છે. તમને એવું લાગે છે કે ચૂંટણીમાં પણ એ લોકોની દખલઅંદાજી હોય છે? પૂરેપૂરી એમના જે નીચે બદીઓના હિસાબે જે વોટ મળતા હોય એના ઉપર એનો પ્રભાવ રહેતો હોય છે. અને આ પ્રવૃત્તિ કરવાવાળા જે તે ટાઉનની અંદર માથા ભારે હોય છે. એટલે ખાલી એ લોકો બુટલેગરો જે તે વિસ્તારમાં અમારી વિચારધારાવાળા વોટર્સ હોય એને એટલું કહી દે કે તમે વોટ કરવા ના આવતા, અથવા તો આવો તો પછી આ રીતે કરવું પડશે, અથવા તો પછી એમના ચૂંટણી કાર્ડ લઈ લેવામાં આવે. જે પ્રકારે ધાક ધમકી આપવામાં આવે એની અંદર મોટા અગ્રેસિવ આ પૈકીની મશીનરી એમની કામ કરતી હોય. ગેનીબેન, તમારે ત્યાં પણ આગલા દિવસે રાત્રે પેલું ચવાણું વેચાય છે? અમારે ત્યાં ચવાણાની સિસ્ટમ કરતાં દારૂની સિસ્ટમ. રાજસ્થાન નજીક હોવાથી અને તમે જો 2017માં રૂજા કન્ટેનર પકડાય અને આ લોકો સત્તા માટે કરીને સામે યુવાધન કેટલું બરબાદ થાય, પરિવારો કેટલા બરબાદ થશે, આનાથી કેટલા વર્ગ વિગ્રહ વધશે કે સામેનો જે કંઈ વ્યક્તિ છે. 2017માં અજયભાઈ મારી વિધાનસભાની ચૂંટણીમાં આખું કન્ટેનર ભરીને દારૂ મેં પકડ્યું ને, હિટલર નામના દારૂની બ્રાન્ડ. એનો મેડિકલ રીતે કે એનાથી ટેસ્ટિંગમાં એવો અભિપ્રાય આવ્યો કે આ દારૂ પીએ ને એ 24 કલાક જ્યાં છે ત્યાં રહે, એ ઊભો જ ન થઈ શકે, મતદાન કરવા ના જાય. અમને ડાઉન થયો કે કદાચ આ ભાજપવાળાને તો આ દારૂનો સેલ થાય છે, પણ કોંગ્રેસવાળાને કેમ? પછી આવ્યું કે એ લોકો પીને વોટિંગ કરવા ન જાય એ પણ ફાયદો. એટલે મારો કહેવાનો અર્થ એ કે જે તમે વાત કરી, ઘણી બધી બદીઓની આપે વાત કરી, કેટલું તમે સામે લડાય એ વાત કરી, સિસ્ટમમાં કેટલી પ્રોબ્લેમ છે એ વાત કરી. પહેલા સુધી તમે ધારાસભ્ય હતા, એક મર્યાદા હતી. હવે તો બનાસકાંઠાના આખી લોકસભાના તમે સાંસદ છો, તો આ બધી બદીઓને દૂર કરવા માટે જે શિક્ષણવાળી આપે વાત કરી હતી, આપણે આપણા કેમ્પેનમાં બી કીધું હતું કે બનાસકાંઠામાં શિક્ષણ સ્તરે ખૂબ જ પછાત છે, તો આ બદીઓ દૂર થાય, સિસ્ટમ કોઈને ઇન્ફ્લુઅન્સ ના કરે, શિક્ષણ વધે. હવે 5 વર્ષનું પ્લાનિંગ ગેનીબેનનું બનાસની જનતા માટેનું શું છે, કમિટમેન્ટ શું છે? એની શરૂઆત મેં મારા વિસ્તારથી કરી અને લગભગ ખાસા 4-5 વર્ષથી કે સરકાર કરે કે ના કરે, પણ હવે આપણે લોક ભાગીદારીથી એવી સિસ્ટમ બનાવો કે જે દીકરીઓ તાલુકા કક્ષાએ ભણવા આવે છે એને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા 50% મા બાપ એને ટ્રાન્સપોર્ટિંગ ભાડું આપે અને 50% લોક ફાળો. તો જે દીકરી ઘરેથી સાધનમાં બેસે, સ્કૂલમાં ઉતરે, સ્કૂલથી ઘરે જાય, એ અમે પ્રયત્નો એના ચાલુ કર્યા છે. બીજું 2-3 હોસ્ટેલોની અંદર હું નાઇટ પણ રોકાઈ આવી, જે બક્ષીપંચ છાત્રાલયો હતા અહીંયા નાઇટ રોકાઈને જે દીકરીઓ સાથે વાતચીત કરવી પડે, એમને શું સમસ્યા છે એના માટે કરીને ઉચ્ચ અધિકારીને ક્યાંક વાત કરવી પડે, ભૌતિક સુવિધાની વાત હોય. તો મારો પોતાનો ટાર્ગેટ એવો છે કે શક્ય હશે તો હું બનાસકાંઠાની અંદર કસ્તુરબા હોસ્ટેલ હોય કે બીજી જે ગ્રાન્ટેડ હોસ્ટેલો છે અને દીકરીઓ જે ગવર્મેન્ટની સહાયથી ત્યાં રહીને ભણે છે, અથવા તો સ્વૈચ્છિક સંસ્થાઓ કે NGOની કે ટ્રસ્ટ સંચાલિત જે સંસ્થાઓ છે એમાં રોકાઈ અને ઝીરો ગ્રાઉન્ડ ઉપર પરિસ્થિતિ જાણી અને એમાં શું કરવા જેવું છે એવા કરવાના મારા પ્રયત્નો રહેશે. તમે લો મેકર છો, ધારાસભ્ય તરીકે કાયદો ઘડવાનું કામ છે, સંસદ સભ્ય તરીકે કાયદો ઘડવાનું કામ છે. ભૂતકાળમાં જ્યારે રેપના બનાવો બહુ બન્યા ત્યારે આપે એક નિવેદન આપેલું કે રેપના ગુનેગારને સીધો કોમ્યુનિટીના હવાલે કરી દેવો, એ કમ્યુનિટી એનો નિકાલ કરશે. તમને લાગે છે કે કાયદો ઘડનાર વ્યક્તિ તરીકે કાયદાની પ્રક્રિયાને અનુસરવાના બદલે કાયદો હાથમાં લેવો યોગ્ય છે? પણ એને આપણે એક એવી ઘટના હોય છે કે આપણને પોતાને એની વેદના થાય, અને જે 3-3, 4-4 વર્ષની દીકરી ઉપર જ્યારે રેપ થાય ત્યારે એના પરિવાર, એના માતા પિતા, આજુબાજુના જે જોવાવાળા ઉપર જે એક માણસ ઉપર જે અસર થાય ને, ગમે એનું જે હૃદય છે એ કંપી જાય. એક આપણી જે સિસ્ટમ છે કોર્ટના માધ્યમથી અને સ્ટેપ બાય સ્ટેપ એ પરિવાર એ પોતે રાહ જોઈને થાકી જાય તો એને પોતાને એની હયાતી હોય ને ત્યાં સુધી એનો ન્યાય પણ મળતો નથી.
એને ફાસ્ટ રીતે કેસો ચલાવીને એ વખતે કોંગ્રેસની કેન્દ્રની સરકાર હતી કે આવા કેસો ચલાવવા માટે અલગ આખી કોર્ટની એક રચના કરી અને ઝડપી કેસો ચાલે ને ઝડપી જે અન્યાય થયો છે જેની સામે ટૂંકમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ હોવી જોઈએ. કોર્ટ હોવી જોઈએ છે અને એના માધ્યમથી ઘણું બધું અત્યારે જે અન્યાય થયો એને પોતાને ન્યાય પણ મળે છે. ગેનીબેન, એટલે તમે તો આવું એક મેં કહ્યું એ પ્રમાણે એને મારી મચેડીને એક પેલું કરેલું પણ કેમ કે આપણે ન્યાયતંત્રને માનીએ છીએ, આપણું બંધારણને માનીએ છીએ, પણ લોકો થાકી જાય છે. એ વાત સાચી ગેનીબેન તમારી, પણ તમે જે એક વાત કરી આ દીકરીઓની વાત જે છે કે જે છેવાડાના બનાસકાંઠા જેવા સરહદી જિલ્લામાં દીકરીઓને રહેવાની વ્યવસ્થા નથી, હોસ્ટેલની વ્યવસ્થા નથી, આ સિવાય કયા પ્રશ્નો તમને લાગે છે કે જે બનાસકાંઠા જિલ્લાને સ્પર્શે છે ને જેને તમે આવનારા 5 વર્ષમાં એના માટે કંઈક કરવા માંગો છો? Even જો એક તો પહેલા સત્રમાં બનાસકાંઠાની હજી અંદર પહેલું સત્ર આવી જ રહ્યું છે બનાસકાંઠાની અંદર હમણાં એક તો કોઈ એવી જીઆઈડીસી નથી કે સ્થાનિક લોકોને રોજગારી મળે. રોજગારીનો પ્રશ્ન. બનાસકાંઠાનું જે ગુજરાત જીવન ધોરણ છે એ માત્ર ખેતી આધારિત ને પશુપાલન આધારિત છે. એમાં ઘણા બધાને સ્થળાંતર કરીને સુરત હોય કે બીજા શહેરોની અંદર જવું પડે છે. પેઢી દર પેઢી જે વસ્તી વધારાના કારણે ખેતી પણ હવે લિમિટમાં થઈ ગઈ છે. એવા સંજોગોમાં સ્થાનિક રોજગારીની તકો વધે, જીઆઈડીસી થાય, પછી મેં પોતે પ્રયત્નો કર્યા છે એની અંદર હવે ધીમે ધીમે પરિણામ પણ આવે. મહિલાઓ સ્વનિર્ભર બને. આજે સિટીમાં અને બીજા બધા વિસ્તારોની અંદર સ્ત્રી અને પુરુષ બે કમાય. બનાસકાંઠાની જેટલો પછાત એરિયા હોય એમાં પરિવારમાં એક જણો નાના મોટું કમાય, 5-6 જણાને એનું ગુજરાન ચલાવવાનું હોય. એમાં એવી સિસ્ટમો ઊભી થાય કે જેથી કરીને લોંગ ટાઈમ સુધી અનલિમિટેડ જે રોજગારી મળે. મેં ડાયમંડ માટે ટ્રાય કર્યો કે હવે પછીની પેઢી થોડા ઘણું ભણેલી છે, એની અંદર કુશળ છે, તો ડાયમંડ માટેની તાલુકે ને ટાઉનો ગામડામાં એ સિસ્ટમ થાય, એને તાલીમ આપવામાં આવે, કારીગર વર્ગ તૈયાર થાય અને એની અનુકૂળતા પ્રમાણે જેમ ઘરનું કામ કરીને પણ આ રોજગારીમાં ભાગ લઈને પોતે સ્વનિર્ભર બને એવા મારા પ્રયત્નો છેલ્લા 4-5 વર્ષથી એમાં ક્યાંક સફળતા થોડા ઘણી સારી એવી મળી છે. તમારી પણ આવનાર સમયમાં એને વધારે વેગવંતું બનાવવા માટે તમારા મુદ્દાઓ અને પ્રશ્નોને હલ કરવાની જે નીતિ છે એને ખરેખર સલામ કરવી પડે. ગેનીબેન, કોઈ એવું નામ ખરું કે તમે ખેલદિલીની વાત કરો છો, કોઈ એવું નામ ખરું કે જે હવે તમે દેશના સ્તરે જ્યારે બનાસકાંઠાનું નેતૃત્વ કરતા હશો તો ત્યારે એમનું માર્ગદર્શન તમે લઈ શકો? કોઈ એવું નામ, એ પછી કોંગ્રેસમાં હોય કે ભાજપમાં હોય, એવું કોઈ ખરું? એમાં અલગ અલગ વિષયના નિષ્ણાતો અલગ અલગ હોય. કોઈને ઇકોનોમી ઉપર પૂછવું હોય તો પછી એનો જ માસ્ટર હોય ને ખબર હોય, ખેતીવાડી હોય એનો વિષય હોય તો એમને, એટલે જેની જ્યાં બધા જ અમારા માટે તો સર્વોપરી છે. કોઈ નામ? બધા જ સર્વોપરી છે વિષય વાઇઝ. અને એ લોકો અમને પોતાને જે એક તાલીમ આપવાની હોય, એક નોલેજ આપવાનું હોય તો એમાં એક બાકી રાખતા નથી. પછી નામ લેવાની એનો જે નિષ્ણાત હશે એનું નોલેજ તમે જીત્યા પછી, હા, તમે જીત્યા પછી કોંગ્રેસને સલાહ આપી હતી કે કોંગ્રેસમાં ક્યાં ક્યાં કમીઓ છે, શા માટે આપ જોડે ગઠબંધન કરવું પડ્યું, શા માટે એક જ બેઠક પર સંતોષ માનવો પડ્યો. હવે કોંગ્રેસની ખામીઓ થોડી ગણાવો કે ક્યાં ક્યાં હજુ મજબૂત શક્ય છે. પહેલું તો હું કોંગ્રેસને સલાહ આપવા માટે કોઈ ઓથોરાઇઝ નથી અને હું કોંગ્રેસની એક નાની કાર્યકર છું, એટલે મારો પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકું. પરફેક્ટ પોલિટિશિયન અને ડિપ્લોમેટિક થઈ ગયા છો. મારો સવાલ એ જ હતો કે ગેનીબેનને આ રીતે સ્ટ્રેટેજિક રીતે વાત કરતા કોણ માર્ગદર્શન આપે છે? ગેનીબેનને એમએલએ માંથી એમપી સુધી કોણ આ રીતે મઠારે છે? એ સ્ટેપ બાય સ્ટેપ કઈ હું એકી હાથે એમપી લડી, પહેલે શરૂઆતમાં એવી કોઈ વાત નથી કે એકી હાથે વિધાનસભાની લડી. 15 વર્ષ તાલુકા પંચાયત, 5 વર્ષ જિલ્લા પંચાયત, એમ જે સ્ટેપ બાય સ્ટેપ કે મારે એકી હાથે પાછી મારા વ્યક્તિગત માટે મારી મહત્વાકાંક્ષા ક્યારેય નથી. ચાહે મીડિયાનું ગ્રાઉન્ડ હોય, જાહેર પબ્લિકનું હોય કે પાર્ટીનું હોય, મને જે મળે એમનાથી સંતોષ ને અનેક ગણો સંતોષ. એટલા માટે કે પછી ઘણું ભેગું કરીને હોદો હેરાન થાય એવું કામ હું નહીં કરતી. હું વાવ વિધાનસભાની ધારાસભ્ય હતો તો મારા 3 તાલુકાનો પૂરેપૂરો ન્યાય કઈ રીતે મળે એના એટલા પૂરતું મારું કાર્યક્ષેત્ર, ભલે જિલ્લાના આગેવાનો જ્યાં જરૂર પડે ત્યાં શક્ય હોય એટલું પણ. તમે વાવની વાત કરી, વાવ વિધાનસભાની પેટા ચૂંટણી તમારા માટે પહેલો પડકાર હશે. એ બેઠકમાં તમે માઇનસમાં હતા આ વખતે. એ વખતનો સમય હતો, એટલે અત્યારે આ ચૂંટણીમાં જ માઇનસ. હવે એ આખી સ્ટ્રેટેજી અલગ થશે. એનું કારણ કે અમે પૂરું મતદાન
મેં કીધું એ પ્રમાણે ન કરાવી શક્યા. હવે એનો અમને પૂરેપૂરો ટાઈમ મળશે કે અમારી કચાશ રહી ગઈ, શું થઈ ગયું, એનું એનાલિસિસ જેમ સમય થશે એમ નીચે ઝીરો ગ્રાઉન્ડ ઉપરથી રિપોર્ટ આવશે. અને જે ખોટું મતદાન કર્યું એટલે વાવમાં કોંગ્રેસ યથાવત રહેશે કે ભાજપ બાજુ જશે? અંદર નહીં થાય. ગેનીબેન, અને બાય ઇલેક્શનની અંદર નહીં થાય ત્યારે અમારી પોતાની કાયમી સિસ્ટમ રહી છે અને કોંગ્રેસ પાર્ટીની પણ સિસ્ટમ રહી છે કે પોતે જાતે ઉમેદવારો નથી પણ પેટા ચૂંટણી કરતી. ઉમેદવાર ગેનીબેન નક્કી કરશે કે કોંગ્રેસ? નહીં, મેં કદી ક્યારે તાલુકા પંચાયતના ડેલિગેટનો ઉમેદવાર મેં નક્કી નથી કર્યો. પણ ગેનીબેન, જે બી ઉમેદવાર હશે, ગેનીબેન, ઝીરો ગ્રાઉન્ડ ઉપરથી જે નામ આવે ગેનીબેન. કે ભાઈ અમારા ડેલિગેટની ટિકિટ બેન અમારા લોકો એવું ઈચ્છે છે કે અમને આપો, ગેનીબેન, તો એમને આપવાની. ગેનીબેન, તમને એવું કયું નૈતિક બળ હતું કે જેથી તમે સામા પ્રવાહે તરવાની હિંમત કરી? અમારી સામે અજયભાઈ 3 પ્રશ્નો હતા અને 3 પડકાર કે 3 જે વાસ્તવિકતાવાળી વાત હતી એમાંથી ચોઈસ કરવાની હતી 3 મુદ્દાઓ સાથે. પહેલા નંબરનો મુદ્દો અમારો એ હતો કે તમે વ્યક્તિગત તમારા પોતાના સ્વાર્થ માટે જાહેર જીવનમાં આવ્યા હોય અને તમારે ધંધા કરવા છે, રોજગાર કંઈક પ્રોફિટ મેળવવું છે, પૈસા કમાવા છે, કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો નથી કરવો, તો બીજા બધાએ વહેતી ગંગામાં હાથ ધોઈ નાખે એમ તમે સામેની ડિમાન્ડ છે એ પ્રમાણે સામે સામેલ થઈ જાઓ. પહેલો મુદ્દો નંબર 1 હતો. ચાલો એ વિચારધારા સાથે તમે સેટ નથી થયું, તમે તમારા મતદારો જોડે વિશ્વાસઘાત નથી કરી શકો, તો તમારે બીજા નંબરનું ઓપ્શન હતું કે અત્યારે સમય સંજોગો નથી તો થોડા સમય માટે જાહેર જીવનથી દૂર રહીને સમાજનું કે ઘરનું કામ કરવું. તો એ પણ રણ છોડાય એમ નહોતું કે ખરી પરિસ્થિતિની અંદર પાર્ટીના જ્યારે જરૂર છે ત્યારે આપણે એક એનાથી દૂર રહીને રણ છોડીએ તો એ પણ એક રાજધર્મ લાજે. તો ત્રીજું ઓપ્શન અમારી પાસે એ હતું કે હવે જે છે તાકાતથી કરીને પાણીથી ચોટી તાકાત લગાવી કોઈ પરિણામની પરવા કર્યા વગર મેદાનમાં આવો ને કોંગ્રેસને ઊભી કરો, એટલે અમે સંઘર્ષ પસંદ કર્યો. ઓકે, આ સંઘર્ષનું ચોક્કસ રિઝલ્ટ આવ્યું છે. રેપિડ ફાયર રાઉન્ડ હવે શરૂ કરીશું. ગેનીબેન, કેટલાક પ્રશ્ન પૂછીશ, હા કે નામાં જવાબ આપી શકો છો અથવા ટૂંકમાં આપી શકો છો. સૌથી પહેલો સવાલ, ગેનીબેન, ચૂંટણીમાં ઠાકોર કાર્ડ રમે છે હંમેશા, હા કે ના? લોકસભા હોય તો એની અંદર 19 લાખ મતદારો હોય, વિધાનસભા તો મારી વિધાનસભામાં 3 લાખ મતદારો, કોઈ 3 લાખે ઠાકોર નહીં હોય કે 19 લાખે ઠાકોર નહીં હોય. તો એક ચૂંટણીની અંદર એનો પોતાના સમાજનો કેન્ડિડેટ હોય તો લાગણી મારી હાથે હોય તો બીજા હાથે હોય, જે પોતાના પ્રમાણે. પણ એ બધા જ તમામ સમાજના લોકો ઈચ્છતા હોય અને તમામ લોકોનો સહકાર મળે તો જ પરિણામ આવે. એટલે એમાં જાતિવાદ સાથે કોઈ પેલું કરવું અને મારા સ્વભાવમાં તો રહ્યું જ નથી. બીજો સવાલ, માત્ર જ્ઞાતિ ગણિતના કારણે તમે આ ચૂંટણી જીત્યા? એ ચૂંટણી જીતે તાર કયા કારણે જીતે? અમે જીતીએ એટલે જાતીય ગણાય ને એ જીતે એટલે લોકશાહી ને એક લોકપ્રિયતાથી એમ. એટલે જ્યારે જેને જે વાત કરવી હોય, પણ અંતે તો જે લોકશાહીની અંદર મતદારો સર્વોપરી હોતા હોય છે. કયા સમાજને કયાને કેટલો મતદાન કર્યું એ એના પોતાનો અંતર આત્માનો અવાજ. હું એટલું ચોક્કસ કહીશ કે અમે નથી જીત્યા, ગેનીબેન નથી જીત્યા, કોંગ્રેસ નથી જીતી, એક જનતા જીતી છે અને અમારી સામે કાંઈ આપવા માટે નહોતું, પણ એક લોકશાહીની જીત છે. ઓકે, ત્રીજો સવાલ, ભાજપમાં જોડાવાની ઓફર ક્યારે આવી છે? એ તો બહુ હવે જૂનું થઈ ગયું અને હવે તો એ લગભગ હવે હું માનું ત્યાં આ 2024 પછી હવે પ્રયત્નો કદાચ નહીં થાય, કેમ કે બહુ 15 વર્ષથી ચાલે છે આની આ એક વાત. અને અનેક વખત અમારી ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપો, અનેક વખત પરિવાર ઉપર એટેક, ટેકેદારો ઉપર એટેક, સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા. અમે અમારા ટેકેદારો માટેની લડાઈ લડ્યા છે, પણ વ્યક્તિગત વેદનાઓ જે સહન કરી એ જે કાંઈ એ શેર કરવી કે કંઈ કહેવું એ અશક્ય. નેક્સ્ટ, આપ સાથેનું ગઠબંધન કોંગ્રેસને નડ્યું કે ફળ્યું? એમાં અલગ અલગ જે વિસ્તારો હતો એની સ્થિતિ અલગ અલગ હતી. 2022નો હું તમને દાખલો આપું તો બનાસકાંઠા પાટણમાં અમે આમ આદમી પાર્ટીને ઊંચું માથું જ નહોતું કરવા દીધું, એનું સંગઠન જ વિખેરી નાખ્યું હતું. કોઈ સીટ ઉપર 1000થી વોટ વધારે નહોતા જે દરેક વિધાનસભામાં લડ્યા, એના કારણે 1000થી વધારે નહોતો વોટ મળવા દીધા, એનું સંગઠન નહોતું થવા દીધું, તો ઉત્તર ગુજરાત સૌથી વધારે સીટો જીત્યું. આજે પાટણમાં 4, બનાસકાંઠા 50% સીટો એ બનાસકાંઠા અને પાટણમાં જીત્યા હતા. એટલે ગઠબંધન થયું જરૂરી, એના કારણે ક્યાંક ને ક્યાંક મતોનું વિભાજન અટક્યું અને એક લોકોના મગજમાં એક મજબૂત મેસેજ આપ્યો કે ભાઈ હવે મતોનું વિભાજન અટકી જાય છે, ખાસ કરીને ટ્રાઇબલ જે બેલ્ટ છે એની અંદર એનો સૌથી મોટો ફાયદો. નેક્સ્ટ,
વાવની પેટા ચૂંટણી માટે તમારો ગમતો ઉમેદવાર કયો? નામ સાથે કહેજો. હવે આ મોવડી તમને મંડળ વ્યક્તિગત પૂછ્યું છે. મોવડી કોંગ્રેસ- મંડળ કોંગ્રેસ નક્કી જો કરશે, પણ એમાં- તમને ગમતો કયો ઉમેદવાર? એમાં પણ હું ચિરાગભાઈ ઓથોરાઇઝ જ નથી એ ઉમેદવાર નક્કી કરવામાં. મને ગમતો હોય એમાં મારી કોઈ હા હું વિચાર વ્યક્ત કરી શકું, હા. પણ એ વિચાર વ્યક્ત ક્યારે કરી શકું? એ સમય આવશે ત્યારે જાહેરનામું પડશે, ઓકે. લોકો નીચે હું ગમે પ્રસંગોમાં જો શું કહે છે, પછી એ કહે કે બેન આમ કરો, એટલે ઘણો અવાજ કોનો થાય છે હા. એ પ્રમાણે ક્યાંક મારે કહેવાનું થશે તો કહીશ. પણ મને વ્યક્તિગત કોઈની હાથે વાલા દવલા નથી. જે કોંગ્રેસ પાર્ટી નીચેના એટલે લોકો સવાલ નક્કી હતો કરીને- કહેવાનું થશે તો કોનું કહેશો એમ? નક્કી જે લોકો કરીને આપશે, જેમ કે અમે અમારો ઉમેદવાર નક્કી કરેલો ના જીતે. આ Okay. લોકસભામાં સામેના લોકોએ વ્યક્તિઓ નક્કી કરેલો ઉમેદવાર હતો, Okay. હું જનતાની ઉમેદવાર હતી. એટલે પછી જે ટિકિટની ભલામણ કરે જે લોકો એને જીતાડવાની થાય. એટલે એમાં મારી ભૂમિકા એનો અંતિમ- પ્રચાર માટેની છે. અંતિમ સવાલ, બનાસ ડેરીના સહકારી રાજકારણમાં એન્ટ્રી મારવાની ક્યારે ઈચ્છા થઈ છે ખરી? મારો કાયમી ઠરાવ થાય છે. હું સહકારી માળખામાં એપીએમસી હોય, બેંક હોય, ડેરી હોય, એમાં મતદાન તરીકે મારો કાયમી ઠરાવ થાય છે ને એમાં મારી ભૂમિકા પણ હોય છે. પણ છેલ્લા 10 વર્ષથી કોઈ ચૂંટણી થતી નથી. જે ચૂંટણીઓ હા, લડે એ એના સવાલ એ બધું દિશાનો જ છે. સવાલ એ દિશાનો જ છે. માથું વચેડીને જે એક સિસ્ટમથી જે અધિકારીઓ મારફત એના વર્ગો બગાડી નાખવામાં આવે, ઉમેદવારી ન થાય, આવી સિસ્ટમ છે. પણ મારો મત એ હર હંમેશા ચૂંટણી થઈ હોય તો મેં ક્યાંક ને ક્યાંક એ આ બનાસ ડેરીનું સારું થાય, પશુપાલકોનું સારું થાય અને લોકોના હિતમાં સહકારી માળખું ચાલે Okay. એવો અભિપ્રાય કાયમી રહ્યો છે. અને આવનાર સમયમાં એ બિલકુલ. પૂરી તાકાતથી રહેશે. ચોક્કસ. તો ચોક્કસ એવું કહી શકાય કે બનાસની બેન ગેનીબેન આગામી દિવસોમાં બનાસકાંઠા જે જિલ્લો છે, લોકસભા વિસ્તાર છે, તેનો વિકાસ કરવા માટે ચોક્કસ કટિબદ્ધ છે. આપનો આભાર ગેનીબેન, તમામ વાતચીત બદલ ખૂબ ખૂબ આભાર અને આપ સૌનો પણ આભાર. તો આગામી એપિસોડમાં ફરીવાર મળીશું નવા નેતા સાથે, નવી ચર્ચાઓ સાથે. રજા આપશો. નમસ્કાર.